તો અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેને લગતા મહત્વના સમાચાર પર જો નજર કરી લઈએ તો ભગવાનના રથનું હાલ સમારકામ ચાલી રહ્યું છે। રથ પર બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે। આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે। સમગ્ર અમદાવાદ શહેરમાં જ્યારે ફરવાની છે ત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મંદિર દ્વારા ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા તો આ રથયાત્રાના પર્વનું ખૂબ જ અનેરું મહત્વ છે। અમદાવાદમાં ખાસ કરીને વર્ષોથી યોજાતી રહી છે રથયાત્રા અને આ વખતે પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સમગ્ર વિધિવત રીતે રથયાત્રા ચાલે તે માટે સમારકામની કામગીરી હાલ હાથ ધરવામાં આવી રહી છે। દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં સમગ્ર જે છે રથ જે છે તે કયા પ્રકારે શણગારવામાં આવ્યો છે, રંગરોગાન કરવામાં આવ્યું છે। 7 જુલાઈના રોજ જ્યારે નાથ નગરચર્યાએ નીકળશે ત્યારે અમદાવાદના નગરજનોને જ્યારે દર્શન આપવા ખુદ ભગવાન નીકળશે અમદાવાદના માર્ગો ઉપર ત્યારે ભગવાનના રથના સમારકામની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે। ભગવાનના રથનું હાલ સમારકામ ચાલી રહ્યું છે। રથ પર બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે। 147મી આ વખતે રથયાત્રા યોજાવા જઈ રહી છે અમદાવાદમાં અને પૌરાણિક મહત્વ છે। અમદાવાદની રથયાત્રાનું ખાસ મહત્વ છે। ભગવાનના વાઘા પણ તૈયાર થઈ ચૂક્યા છે અને ખૂબ જ સુંદર મજાના વાઘામાં ભગવાનને સજાવવામાં આવશે અને ત્યારબાદ તેમને સરસ મજાના રથમાં શણગારીને નગરચર્યાએ નીકળશે અને તમામ જે અમદાવાદના નગરજનો છે તેને દર્શન આપશે। અને આ વખતે પણ તો મોસાળમાં પણ તૈયારીઓ ચાલી રહી છે। મોસાળમાં તડામાર તૈયારીઓ ભગવાનને આવકારવા માટે 7મી જુલાઈના રોજ રથયાત્રા છે અને અમદાવાદની રથયાત્રા એ ખૂબ જ ખાસ હોય છે। સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી રથયાત્રા એ અમદાવાદની, સૌથી મહત્વની રથયાત્રા એ અમદાવાદની ગણાય છે। પુરીની જગન્નાથ યાત્રા બાદ બીજો જે ક્રમ છે તે અમદાવાદની રથયાત્રાનો હોય છે અને આ વખતે તો 147મી રથયાત્રા જે યોજાવા જઈ રહી છે તેને લઈને ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે। તો ભગવાનના મોસાળ જે ગણાય છે તે સરસપુર ખાતે પણ ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને હાલ જે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ જે પૈડાના સમારકામની તૈયારીઓ હાલ ચાલી રહી છે। ભગવાન નગરચર્યાએ નીકળશે, રથનું હાલ સમારકામ થઈ રહ્યું છે। મહત્વનું છે કે જી બિલકુલ 147મી રથયાત્રા અમદાવાદમાં 7 જુલાઈના રોજ નીકળવાની છે ત્યારે વર્ષમાં એકવાર જ ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તોને સામે જઈને દર્શન આપતા હોય છે। વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના રથ જે છે તે નવા તો બની જ ગયા હતા ગત વર્ષે, પરંતુ આ વર્ષે પણ દર વર્ષની પરંપરાને ધ્યાનમાં રાખીને રથને સમારકામ કરવામાં આવતું હોય છે। રથના પૈડાનું સમારકામ કરવામાં આવતું હોય છે। અખાત ત્રીજના દિવસથી રથના જે પૈડા હોય છે અને રથનું જે કહી શકાય કે તૈયારી છે તે કરવામાં આવતી હોય છે। રથના તમામે તમામ જે રથ છે સુભદ્રાજી, જગન્નાથજી તેમજ બલભદ્રજીનો રથના પૈડાનું સમારકામ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે રથમાં સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે। લાખો ભક્તજનો રથયાત્રાના દર્શન કરતા હોય છે ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે રથના જે પૈડા છે તેના સમારકામ કરવામાં આવી રહ્યા છે। સાથે જ જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જે રથમાં બેસીને નીકળતા હોય છે ત્યારે તેને કલરકામ પણ કરવામાં આવશે। રથને બિલકુલ સજાવવામાં આવશે। તેના પૈડાની પણ જે અત્યારે સમારકામ છે તે અત્યારે ચાલુ રહ્યું છે। તો ભગવાન જ્યારે રથમાં દર્શન આપવા માટે લોકોને દર્શનાર્થીઓને જ્યારે નીકળતા હોય છે ત્યારે તેની તૈયારી જે છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે। જગન્નાથ ભગવાનનો જે રથ છે, સુભદ્રાજીનો જે રથ છે અને સાથે જ બલભદ્રજીનો જે રથ છે તેને સમારકામ, તેના પૈડાના સમારકામની તૈયારી જે છે તે અત્યારથી કરવામાં આવી રહી છે। સાથે જ જ્યારે રથયાત્રામાં રથ અને ખેંચવા માટે જે ખલાસીઓ હોય છે તે પણ રથને ખેંચતા હોય છે। તેને લઈને પણ અલગ અલગ જે રૂટ જે છે તેમાં પણ અત્યારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ તમામ જે રથયાત્રાનો રૂટ છે તેને અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે। જી
તો વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. રાજકોટથી મળી રહ્યા છે મહત્વના સમાચારો કે જ્યાં સ્વિમિંગ પુલમાં બાળકીઓના ડૂબી જતા મોત નીપજ્યા છે.